જય ગોરમા માતા। ગૌરી વ્રત, જેને ગોરમા વ્રત અથવા મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતનું અત્યંત પવિત્ર અને લોકપ્રિય વ્રત છે। વર્ષ 2026માં ગૌરી વ્રત ક્યારે શરૂ થાય છે? જવારા ક્યારે વાવવા? જવારા વાવવાની સાચી રીત શું છે? પૂજા કેવી રીતે કરવી? વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું? જાગરણ અને ઉજવણું ક્યારે કરવામાં આવે છે? આ તમામ માહિતી આજે આપણે શાસ્ત્ર અને પરંપરા અનુસાર જાણીશું। ગૌરી વ્રતને ગોરમા વ્રત અથવા મોળાકત વ્રત તરીકે ઓળખવામાં આવે છે। આ વ્રત મુખ્યત્વે કુંવારી કન્યાઓ દ્વારા સારા અને મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન ગોરમા માતાની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે। વર્ષ 2026માં ગૌરી વ્રતની શરૂઆત શનિવાર 25 જુલાઈ 2026ના રોજ થશે અને બુધવાર 29 જુલાઈ 2026ના રોજ પૂર્ણિમાના દિવસે વ્રત પૂર્ણ થશે। આ રીતે ગૌરી વ્રત કુલ 5 દિવસ સુધી ઉજવવામાં આવશે। ગૌરી વ્રતમાં જવારાનું વિશેષ મહત્વ છે। પરંપરા મુજબ ગૌરી વ્રત શરૂ થવાના અંદાજે 6 થી 7 દિવસ પહેલા, એટલે કે લગભગ 1 અઠવાડિયા અગાઉ જવારા વાવવામાં આવે છે। આવું કરવાથી વ્રત દરમિયાન જવારા સુંદર રીતે લીલાછમ ઉગી જાય છે અને ગોરમા માતાની પૂજામાં અર્પણ કરવા માટે તૈયાર થાય છે। જવારા વાવતી વખતે મનમાં ગોરમા માતાનું સ્મરણ રાખવું અને ભક્તિભાવ જાળવવો। સૌ પ્રથમ એક સ્વચ્છ વાંસની ટોપલી લો। ત્યારબાદ તેમાં સ્વચ્છ અને પવિત્ર માટી ભરો। હવે 7 પ્રકારના ધાન્ય ઘઉં, જવ, ચણા, મગ, તલ, ચોખા અને અન્ય પરંપરાગત ધાન્ય સમાન રીતે વાવો। તેના ઉપર ફરીથી પાતળું માટીનું પડ નાખો। પછી હળવેથી પાણીનો છંટકાવ કરો। ટોપલીને સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખો। દરરોજ જરૂર મુજબ થોડું પાણી આપતા રહો। થોડા દિવસોમાં સુંદર લીલાછમ જવારા તૈયાર થઈ જશે। ગૌરી વ્રતના દરેક દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો। જવારાની સામે ગોરમા માતાનું સ્મરણ કરીને દીવો પ્રગટાવો। ધૂપ કરો। કંકુ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો। શ્રદ્ધાપૂર્વક ગોરમા માતાની પ્રાર્થના કરો। ત્યારબાદ ગૌરી વ્રતની કથા વાંચો અથવા સાંભળો અને અંતે આરતી કરીને ભગવાનના આશીર્વાદ મેળવો। ગૌરી વ્રત દરમિયાન મોડું એટલે કે મીઠા વગરનું ભોજન કરવામાં આવે છે। દૂધ, ફળ, સૂકો મેવો, રોટલી, ભાત અને અન્ય ફરાળી વસ્તુઓ લઈ શકાય। વ્રત દરમિયાન સાદું, સાત્વિક અને પવિત્ર ભોજન લેવું શુભ માનવામાં આવે છે। વ્રત દરમિયાન મીઠું, ડુંગળી, લસણ અને તમામ તામસિક આહારનો ત્યાગ કરવો। શુદ્ધતા, સંયમ અને ભક્તિ સાથે વ્રત કરવાથી ગોરમા માતાની કૃપા પ્રાપ્ત થાય છે। પૂર્ણિમાની રાત્રે ગોરમા માતાના સન્મુખ ભજન, કીર્તન અને આરતી સાથે જાગરણ કરવામાં આવે છે। ભક્તિભાવથી માતાનું સ્મરણ કરતા આખી રાત્રિ જાગરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગૌરી વ્રતનું ઉજવણું સામાન્ય રીતે 5, 7 અથવા 11 વર્ષ પૂર્ણ થયા પછી કરવામાં આવે છે। આ દિવસે કુંવારી કન્યાઓને ભાવપૂર્વક જમાડવામાં આવે છે। તેમને વાટકી, કંકુ, ફળ, દક્ષિણા અને પોતાની પરંપરા મુજબ ભેટ અર્પણ કરવામાં આવે છે। આ રીતે ગોરમા માતાના આશીર્વાદ સાથે ઉજવણું પૂર્ણ થાય છે। ગૌરી વ્રત શ્રદ્ધા અને ભક્તિનું પવિત્ર પ્રતીક છે। એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી ગોરમા માતાની કૃપાથી સારો જીવનસાથી, અખંડ સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને મનોકામનાઓની પૂર્ણતા પ્રાપ્ત થાય છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ વ્રત નિષ્ઠા, શુદ્ધતા અને સાચા ભક્તિભાવથી કરવું જોઈએ। ગોરમા માતાની કૃપા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અંતમાં એકવાર પ્રેમથી બોલો, જય ગોરમા માતા।